આ દેશનો યુવાન રામાયણમાં પરિચય આપે છે. મારે તમને હસાવા જ છે, પણ બધું હું ઘડીક અહીંયા ફિટ થઈ જાઉં ઘડીક. કારણ કે દરેક યોદ્ધાનું બળ એનું કવચ અને એનું હથિયાર હોય છે. આ અમારું હથિયાર છે, આ અમારું કવચ છે. પણ પછી યોદ્ધો એવો બની જાય કે હાથમાં હથિયાર ન હોય, હામા વાળાનું ખેંચીને મળે જીકવા. હા, હામાં 100 જણા હોય હથિયારધારી, અને એક બાજુ એકલો હથિયાર વગરનો હોય, અને સતાઈ હોય એને હરાવી દે, એને એકો કહેવાનો આવતો. આ કાળીનો ફુલેવરનો નહીં. હા, એને એકાનું બિરુદ મળતું, પરમવીર ચક્ર મળે છે. કે હથિયાર નથી અને હવે રસ્તો શું કરવો, અને એની વચ્ચેથી એના ને એના હથિયારે ગોબો ઉપાડી લે, એને વીર કહેવાય. પણ આને પરમવીર કહેવાય. મૂળ વાત ઉપર આવું કે આ દેશના યુવાનનો પરિચય આ દેશના શાસ્ત્રો આપે છે. મહાભારતમાં અભિમન્યુ આપે છે. અને કહેવા ગયો રામાયણમાં મારે 1 જ મિનિટ, હવે રેડી જ છે, હવે કાંઈ તમ તારે બધું નો ટેન્શન નહીં યાર, મોજ કરો ને યાર, હવે કાંઈ હખડ દખડ ન કરો, એટલે બધું રેડી છે. હવે આ મને ઉપડી હોય ને, હું આ 450 કિલોમીટર કાપીને આવ્યો, અને પાછો રાજકોટ કાલ વયો જવાનો છું. નકર એમ થાય કાલ બપોર પછી જમાવીશું, હાલો ને. ના ના ના, પળ મળી છે, એમાં મોજ કરી લ્યો. મૂળ વાત ઉપર હું આવું, મારે તમને હસાવવા છે, આનંદ કરવો છે. પણ આવા અધિકારીઓ બેઠા છો, આ વડીલો બેઠા છો, અને જે પરિવાર સાથે ઘણા વર્ષો જૂનો નાતો છે, એ પરિવારમાં હું આવ્યો છું. આ વડીલો સાથે અગાઉ મારા ફોટા પડી ચૂક્યા છે, અને એ પૂજ્ય મોરારી બાપુની હાજરીમાં પડેલા છે. એવો પરિવાર છે જે સતત આવા મહાપુરુષોની નજીક છે. એમે મારે આવવું પડે, પણ આજ પ્રોગ્રામ દેવા આવ્યો છું. અમે રોજ પ્રોગ્રામમાં કહેતા હોય ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર. આજ હકીકત છે, લ્યો, ઘરનું પોલીસ સ્ટેશન ને બાપ ફોલદાર, મોહાળ જમવાનું મા પીરહણે. પણ વાત એ હાલે છે કે તમારો પરિચય કેવો હોવો જોઈએ. ભગવાન રામે આખી સેના લંકા પહોંચી ગઈ છે, અને પરમવીર એને જ કહેવાય કે અંત સુધી સમાધાનની વાત કરે. રામને ભગવાન શું કામ આપણે કહીએ છીએ? એને રાવણને માર્યો એટલે ના. આવો યોદ્ધો હજી આ ધરતી ઉપર આવો મહાપુરુષ જન્મો જ નથી સાહેબ. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું એક સાથે જે 31 બાણ ખેંચી શકે, આવી વીરવરતા હોય છતાં પેલા ક્ષમા કે હજી રાવણ માની જાય તો યુદ્ધ નથી કરવું. અને ત્યારે એની પાસે વડીલો હતા, એની પાસે જાંબુવાન જેવા પીઠ વ્યક્તિ બેઠા હતા. પણ છેલ્લી વાર અંગદને 21 વર્ષના યુવાનને મોકલે છે. નકર સમાધાનમાં જમાદાન મોકલાય, સમાધાન કરવા જાય પાઇપું ખેંચીને આવે, મગનું ક્યાં ગયું, એટલે સમાધાન થઈ ગયું, સા પાણી પી લીધા છે. પછી કે મારે હાજે પીવાઈ ગયું હતું, પછી ખબર ન રહે. એ બંધ કરીને તો તને ખબર ન રહે એવા ધંધા હું કામ કરો? આપણી જાતને ભૂલવાડી દે ને એવા ધંધા નહીં કરવાના. અત્યારે મોબાઈલ આ વ્યસન જ છે. આ કઈ મોટું નાનું હોનું વ્યસન છે? અમુક 24 કલાક આમ જ કરતા. એમાં એ આમ કરવું પડે, એમાં હું જોઈ ગયો છે? ખરેખર માણસ ગાંડા કર નહીં. આણે ઈ હાટું કર્યું હતું કે બધા વ્યવસાયને લીધે મિત્રો દૂર રહેતા હોય તો એનું કનેક્શન રહે, એનું કનેક્ટ રહે, જુદાપણું ન લાગે. તો એ બધા લાઈવમાં વાત કરી શકે, લાઈવમાં પિક્ચર મોકલી શકે. આ નજીક આવવા કરવા હાટું આણે ધંધો કર્યો. આ ગૂગલી બેને પેલા મારો મહાપુરુષ ગૂગલ નાખીને વાત કરી લેતો હતો, હવે આ ગૂગલમાં નાખવું પડે. પેલા ધૂપિયામાં ગૂગલ નાખતા તો ભગવતીઓ કહી દેતી કે આમ થાય.
જેવી રીતે જ્યારે અંબાલાલભાઈ કહે છે, હમણાં અંબાલાલભાઈને કોકે ફોન કર્યો કે અંબાલાલભાઈ કાલ મારા દીકરાના લગ્ન છે. તો અંબાલાલ કાકા કીધું તો હું શું કરું? તો કાલે વરસાદ છે? તાકે હવામાન ખાતાને પૂછો ને, તાકે ન્યાલી તો બોલી. હવામાન ખાતામાં જ બોલીએ છીએ. તો આ મોબાઈલ આપણને ખોવરાવી દીધા છે. તો એક જણો આમ સાહેબ આમ કરતો કરતો એક જણો આમ કરતો આવ્યો. હવે એ રહેતો હતો 15મા માળે સાહેબ, એ 15મા માળે રહેતો હતો. તો એ લિફ્ટ પાસે આવ્યો, આમ કરતા લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી, આમ કરતા લિફ્ટમાં ગયો. 15મા માળનું બટન દબી દીધું, દરવાજો બંધ થયો, લિફ્ટ ઉપડી. પછી મીડિયો આમ કરવા, પણ રસ્તે કોકે રોકી હોય ને, 7મા માળવાળાએ બટન દબેલું, ત્યાં ઊભી રહી. આને એમ છું 15મો માળ આવી ગયો, ઉતરી ગયો. જવાનું હતું 15:45 7:45 ગળી ગયો. એ આમ કરતો ડોરવેલ દબાવ્યો તો અંદરથી એ બેન આમ કરતા દરવાજો ખોલ્યો. બોલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા કરતા પાણી લઈ આવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. ઓલા બેને આમ કરતા પાણી લઈને વૈયા ગયા, રસોડામાં વૈયા ગયા. આ સોફે બેઠો બેઠો આમ કરતો હતો. એમાં 7:45 આવ્યા. એણે ડોરવેલ દબાવ્યો એટલે આ ભાઈ આમ કરતા દરવાજો ખોલ્યો. હવે 7:45 એ 15:45 જોયો, ઓળખતા તો નહોતા. તે 7:45 ને એમ છું કે હું કોકના ઘીરે આવી ગયો. એ સોરી કીનવી ગયો. બોલો જો, જેને પોતાની જાત ભૂલવાડી દે એટલું બધું ઓતપ્રોત ન થઈ જવું, મારો કહેવાનો સૂરી છે. પણ આ દેશના યુવાનની તાકાત ભગવાન રામે એની અંદર પીઠ પણ સેનામાં હતા જાંબુવાન જેવા, પણ સમાધાન માટે છેલ્લી વાર અંગતને મોકલે છે. 21 વર્ષના યુવાનને, જેમના પિતાને મારીને રામ આવ્યા છે. એટલે મને એવું લાગે છે કદાચ ભગવાને આ દેશના યુવાન ઉપર પરીક્ષા પણ કરી છે કે જેના પિતાને હું મારીને આવ્યો છું એને સમાધાન માટે મોકલું. અને મિત્રો, ઘટના શું બની? એ અંગત જ્યાં રાવણની કચેરીમાં ગયો ને, અને રાવણની કચેરીનો નિયમ હતો કે રાવણથી નજર ફેરવાય નહીં. એક જે બેઠા હોય એ બધાને રાવણ સામે ધ્યાન રાખવું પડે. માખી તો હોય નહીં ત્યાં, પણ માખી ભૂલથી આવી જાય તો માખી ઉડાડવા આમ હાથ ન કરાય, ત્યાં કાંડું કપાઈ ગયું હોય, એવું પ્રોટોકોલ. અને એની વચ્ચે જ્યાં અંગતે પ્રવેશ કર્યો, દેશના યુવાને, ભારત વર્ષના મારા 21 વર્ષના યુવાનનો જ્યાં પ્રવેશ થયો તો સાહેબ પ્રોટોકોલ તૂટી ગયો. તો એક સાથે આખી સભા હાડા હાટ કરતે ને સામું જોયું કે આ કોણ? છડપ હાલ્યો આવતો હતો હાવજ. 2.5 વર્ષનો હાવજનો પઠ્ઠો હાલ્યો આવતો હોય ને સાહેબ, એમ એન્ટ્રી થઈ. એનું નહીં, રાવણનું ખુદનું ધ્યાન દો. કો રામાયણમાં ડોક્યું કરજો યુવાનો, ખુદ રાવણ બોલે છે, એ યુવાન કોણ છો તું? ત્યારે મારા ભારત વર્ષનો યુવાન કહે છે, મેં અંગત વાલી કા બેટા. હે મહારાજ, હે લંકેશ, વાલીનું નામ સાંભળ્યું જ? હવે જેને 6 મહિના બગલમાં રાખ્યો એનું નામ ન સાંભળ્યું? રાવણે રાવણને 6 મહિના એમ કહેવાય કે વાલીએ બગલમાં રાખેલો, એનો દીકરો આ. પણ રાવણી વૃત્તિ હોય, ઘમંડી હોય, એ તરત સ્વીકારે નહીં. મહારાજ, હું અંગતનો દીકરો. હા અંગતનો દીકરો. અહીંયા આવી જા દોસ્ત. આવ્યો. મહારાજ, ભગવાન રામ એની સેના લઈને આવી ગયા છે. આપને કૃપા કરીને વિનંતી કરવા માટે આવ્યો છું કે માં જાનકીને સોંપી ગયો અને લંકાનો અવિશળ રાજ ભોગવો. અને રાવણ બોલે છે કે તું તારી જનેતાને પથ્થર પીડ્યો હોત તો સારું હતું. રાવણ કહે છે, હે યુવાન, હે અંગત, જેને તારા પિતાને મારી નાખ્યા છે એની સેનામાં ભળી ગયો તું? શરમ નથી આવતી તને? મહારાજ માફ કરજો, અંગત બોલે છે, મારા પિતા મહાન હતા,
પણ એને લખણ તમારી જેવા હતા એટલે મારા રામે એને માર્યો છે. આવું અંગત બોલે છે. અને ત્રીજી વાત કહું મહારાજ, કોઈ મરતા મરતા ખોટું બોલે ખરા કે ના? તો મહારાજ મને મારા બાપ ઉપર ભરોસો છે. યુવાન અંગત બોલે છે કે હે મહારાજ, હે લંકેશ, મારા પિતા ઉપર મને ભરોસો છે, મારા બાપ ઉપર. મારો બાપ મરતા મરતા બોલ્યો છે, દીકરા અંગત, રામનું બાવડું નો મૂકતો. અને ભગવાન રામને અંગત એમ કહેવાય, વાલી એમ કહે છે કે પ્રભુ ભલે તમે મને હવે મારી નાખ્યો, પણ અંગત તમને પ્રાર્થના કરીને એટલું કહે છે કે મારા દીકરાનું બાવડું ન છોડતા, મારો દીકરો હું તમને આપું છું. અને જે દીકરા રામને હોપે ને એને જ વાલી કહેવાય. એટલે હજી નિશાળમાં એ શબ્દ આવે છે કે વાલીને તેડતા આવો. રામના હાથમાં બાવડા હોપે એને વાલી કહેવાય, ગમે એને હોપી દે એને મવાલી કહેવાય. મવાલી. મહારાજ મારા પિતાએ કીધું છે એટલે રામ બ્રહ્મ છે, હું તમને પગે લાગુ. અંગત કહે છે કે હું તમને પગે લાગુ મહારાજ, માટે તમે માં જાનકીને સોંપી ગયો. અને ત્યારે રાવણ એટલું બોલે છે કે તારી સભામાં મારી સામે લડેવો છે કોણ? ભગવાન રામના બાણની તાકાતની એમ કહેવાય, રાવણ કહે છે કે મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કરી લીધું છે, એટલે રામ લડી શકે એવી પરિસ્થિતિમાં નથી. લક્ષ્મણની તાકાતની મને ખબર છે, પણ ભગવાન રામને આવી પરિસ્થિતિમાં જોવે છે, એટલે એ કોઈ લડવાના મૂડમાં છે નહીં. બાકીના વજ્યા તમે બધાય, રાવણ કહે છે એ બધા તમે નદીના કાંઠાના ઝાડવા જેવા છો. આખી હિન્દીમાં સોંપાયું છે, હું ડાયરેક્ટ ગુજરાતી કહું છું. તમે બધાય નદીના કાંઠાના ઝાડવા જેવા છો. જેવી રીતે નદીમાં મોટું પૂર આવે અને ત્યારે કાંઠાના ઝાડવા જેમ હડુડુડું હૂફ કરતા નદીમાં પડી જાય અને તણાતા દરિયા ભેગા થઈ જાય, એમ રાવણ હવે કહે છે કે સાંભળી લે અંગત, જેથી રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી જ્યારે પૂર આવશે ત્યારે તમે બધાય તણાઈ જવાના છો. એટલું કે રાવણ સાનો મનો બે તો વાંધો નહીં, પણ આગળ બોલ્યો એક વાંદરામાં કે મને કહ દેખાણો. અંગત કે કોનું કહો છો મહારાજ? તક થોડાક દી પહેલા જે મારું લંકા હળગાવી ગયો ને એમાં થોડોક મને કહ લાગ્યો. પણ હકીકત હનુમાનજીએ સોયત્રા કાઢ નાખ્યા હતા. ખાલી જમવા ગયા હતા એટલો ગોબો ઉપાડ્યો, એ રાત રોકાવા ગયો તો શું થાત? માં સીતાને એટલું કીધું કે માં ભૂખ લાગે, એટલે માં સીતાએ કીધું કે ભાઈ અહીંના છે ને, અહીંનો નિયમ છે ઝાડેલી ફળ તોડાતું નથી, હેઠા પીડ્યા હોય ને એ ખાય છે. તક ભલે માં. પણ રાવણની એટલી બધી સ્વચ્છતા અભિયાન હતું, ચોખ્ખાઈ હતી કે બાપુ ક્યાંય એક પાંદડું હેઠું નહોતું પીડ્યું. ફળ ક્યાંથી પીડ્યું હોય? હનુમાનજી કે હારી ભૂખ લાગી છે અને અહીં હેઠું કાંઈ પીડ્યું નથી, અને ઉપર ફૂલ છે. પણ માએ કીધું કે હેઠું પડેલું જ ખાવાનું. પછી હનુમાનજીને વિચાર આવ્યો, માએ એમ જ કીધું ને કે હેઠું પીડ્યું એ ખાવાનું, ખોખેરવાની ક્યાં ના પાડી? તે ઝાડવું મૂળમાં લીખે ને પછી ખોખેરે, પાછું ઝાડવું ખૂતાડી દે, પછી હેઠે પીડાવે ને પાછું કે હે માં જાનકી તમારી આજ્ઞાનું પાલન કરું છું એમ. અને આવી રીતે બગીચાને ઉજળ મેળા કરવા, એમાં કોઈ એના જે અંગરક્ષકો હતા એ આવ્યા, હે વાનર કેમ ખેરો છો તમે? બબે વાડમાં નાખ્યા. ખાવા દે ને, એક તો કારુનો ભૂખ્યો છો, રસ્તે જેટલા હામાં મળ્યા એ ખાવાવાળા મળ્યા, ખવડાવવાળો કોઈ મળ્યું જ નહીં. ખાવા દે ને. તો ઓલા મારતા તો હનુમાનજી છે ને પૂંછડે બાંધી, એ તો હજી જોડ ઝપટિયા હતા, હાવ પાયદળ. પૂંછડું લાંબુ કરીને વીટવીને નાન્યા નાન્યા પસાડે. આનું ખાવાનું ચાલુ, વાહે ઓલા બધા પસડાતા હોય તો ઓલા બધા શું કે અમને પસાડેલી માં હમ અમને પસાડે. હનુમાનજી કે એક ઉપાય, એક રસ્તો છે, તમારે બચવું છે કે આ ધૂન ગાઓ. લંકામાં પહેલી વહેલી ધૂન કોઈએ ગૌરાવી હોય તો હનુમાનજી મહારાજે ગૌરાવી. શરૂ કરી દીધું, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય. એમાં લીધે હનુમાનજી ધૂનમાં લીન થઈ જાય, આખું વિચાઈ ગઈ. ત્યાં ઓલા ભાગી ગયા અને રાવણને કીધું કે આમ ત્યાં એક વાનર આવ્યો છે બાપુ ને, આમ જો બગીચાનું સ્વચ્છતા અભિયાન કરી નાખ્યું છે. આવ રાવણે સેના મોકલી, એ સેના મોકલી, સેનાનો આ જ વારો પીડ્યો, તોડી જ નાખ્યા બધાને.
પાછું પૂછડું લાંબુ કરીને વીટવીને પાછા ભારો બાંધે એમ બાંધ્યા. એક જ ઉપાય શું? ધૂન ગાવ. એ ઓલા ધૂન ગાય ત્યાં સુધી હનુમાનજી ખાઈ લે અને ખાતા ખાતા પાછા ધૂનમાં લીન થઈ જાય, પાછા છૂટી ગયા. એનો દીકરો અક્ષયને મોકલે અને અક્ષયને આવતો જોયો અને એક જ ઝાડ હનુમાનજીએ ઉખેડીને મોકલ્યું. યુવરાજ સાહેબ આવે છે લંકેશ, એક જ ઘા કર્યો તો અક્ષયનો ક્ષય થઈ ગયો. નાઈ અક્ષયનો ક્ષય એ માટે કર્યો કે અંગદ અને અક્ષય બે હારે રમેલા. વાલીનો દીકરો અંગદ હજી તો અહીં લંકા આવ્યો નથી, અત્યારે તો એકલા હનુમાનજી આવ્યા છે. પણ એ બેને એ હનુમાનજીને ખબર હતી, કારણ કે હનુમાનજી આ લોકો હારે વધારે રહ્યા, સુગ્રીવને એની હારે, એટલે એ પરિવારની ખબર. એટલે અંગદ અને અક્ષય એ બે બહુ હારે રમેલા ને એકવાર અક્ષયને એને માર્યો બહુ, અને હકીકત છે સાહેબ. અને પછી એને શ્રાપ મળેલો ન્યાલી કે જ્યાં અક્ષયને તમે જોશો એટલે અંગદ તારું મૃત્યુ થાય, એટલે આ લંકા આવતો જ નહીં. એટલે હનુમાનજીએ નક્કી કર્યું કે પહેલાં અક્ષયનો ક્ષય કરી નાખું, મારો અંગદ છે મુક્ત થઈ જાય, એટલે પછી ભલે અહીંયા ધબધબાટી બોલાવતો. મૂળ વાત સાહેબ, રાવણ કહે છે કે એક વાનરમાં મને તાકાત દેખાણી. કે કોનું કહો છો મહારાજ? થોડાક દી પહેલા જે મારી લંકા હળગાવી ગયો. અને હવે અંગદ બોલે છે કે મહારાજ માફ કરજો, ક્યારના તમે એમ કહો છો તમારી સેનામાં મારી સામે લડે એવો છે કોણ? તો લંકેશ સાંભળી લ્યો કે તમને જોઈ તમે હનુમાનજીનું કહો છો કે હા, તો સાંભળી લો, તમે વેદના ગાનારા છો. તમારા મોઢામાંથી જેના વખાણ નીકળે તો જમદટ જાંબુ વાંદ યંગદ નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન તું કાયમ બેઠો કાગડા. હવે અમારો બાપ હનુમાન સ્થાપિત થઈ ગયો, પણ હવે મહારાજ સાંભળી લ્યો, એ મારા કાકાના અંગરક્ષક છે, સુગ્રીવના અંગરક્ષક છે. તો સાંભળી લે મહારાજ, તારી સામે હું બાંધવું? અંગદ બોલે છે 20 વર્ષનો યુવાન, કે લંકેશ તારી સામે શું બાંધવાનું હોય? એ હનુમાનજી કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં છે, એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી. એનો અનુભવ આપને થઈ ચૂક્યો છે. અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે. અને તારી સામે લંકેશ હવે લડવું નથી. અને તમારી ભરી કચેરીમાં જો આ દેશના યુવાનનો ભરોસો ચેલેન્જ, હે લંકેશ, તારી ભરી કચેરીમાં આ 21 વર્ષનો યુવાન પગ મૂકે છે, અને તમારી કચેરીમાંથી કોઈ તલભાર જો મારો પગ ઊંચો કરી નાખે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાઓ. એમ કરીને સાહેબ આમ હાથ પસાડ્યો ધરતીમાં અંગતે, આવ એમ કરીને હાથ પસાડ્યો. રાવણ ગાજ્યેલ પડી ગયો હતો. રામાયણમાં જોજો, એક આમ હાથ પસાડ્યો તો રાવણ સિંહાસન ઉપરલી ગોથું ખાઈ ગયો અને માથાના 10 મુગટ પડી ગયા. મુંગટ એટલે સત્તા, બેઠક. એ મુંગટ લેવા રાવણ દોડ્યો, આ બાજુથી અંગદ દોડ્યો. એ અંગદના હાથમાં શાર આવ્યા, 2 હાથમાં 2, એક હાથમાં 2, આ હાથમાં 2. એ શાર આવ્યા અને શારેનો એણે વાંકા વાંકા આમ ઘા કર્યો. હારો ખેલાડી હોય, દોડ્યો જતો હોય અને ઠેઠ આમ બાઉન્ડ્રી ઉપર બોલ જતો હોય, ન્યાલી દોડતો દોડતો બોલ પકડીને આમ ફાટ દઈને ઘા કરે ને સીધો સ્ટમ્પમાં ગળી જાય. એમ અંગતે ઘા કર્યા 2. એ શારે મુંગટ ગયા ક્યાં ખબર? રામ જ્યાં સભા ભરીને બેઠા હતા ત્યાં શારે મુંગટ સુસવાટા કરતા આવતા હતા. વાંદરા ઉભડક થઈ ગયા, આ શું આવે? ત્યારે રામે કીધું મારા અંગતનું પરાક્રમ આવે છે. તમારા માલિકને, તમારા પિતાને, તમારા વડીલને ખબર પડી જવી જોઈએ કે આ મારા દીકરાનું પરાક્રમ છે, સત્યનું. અને પછી પગ મૂક્યો, એક પછી એક યોદ્ધાઓ પગ ઊંચો કરવા આવ્યા. અંગતનો તલભાર પગ ઊંચો ન થયો અને છેલ્લે રાવણ ઊભો થયો. અને રાવણ જ્યાં વાકો વળીને અંગતનો પગ પકડવા જાય છે ત્યારે અંગત એમ કહે છે કે મહારાજ, મારો પગ પકડો એની કરતા રામનો પગ પકડી લો ને, તમારો ઉદ્ધાર થઈ જાય ભલા માણા. અને સાહેબી ન્યાલી પછી અંગત બારો નીકળ્યો. રાવણને બધા ફોઠા પડી જાય, છોકરો છે તાકાત વાળો, કહુમાં છે, ખવડાવેલો પીવડાવેલો. બીજા બેઠા બેઠા કે કસરત કરી હોય ને.
આવું રામાયણમાં નથી. એ બાને હું રામાયણની વાતો કરું છું. બહાર આવ્યા ને ત્યાં પત્રકારો ઉભા હતા. અંગદભાઈ એક મિનિટ. શું થયું અંદર? સોયતરા નીકળી ગયા. શું થયું? અમને જાણવા મળ્યું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે કે તમે એને પગ મૂકેલો ને કોઈ તલવાર પગ ઊંચો ન કરી શક્યા. યા કારણ કે લંકામાં તો એટલે થોડુંક અંગ્રેજી બોલવું પડે ને. યા તો તમારો પગ કોઈએ ઊંચો ન કર્યો તો તમે રાવણને મારી ન શકો? અંગદ કે એક ઠપાટ ભેગો મારી નાખો. એક પાટું મૂકું ને, એક પાટું આ પેટ આમ મૂકું ને તો એનો અમૃતનો કળહનો ઘા કરી નાખો. કારણ કે હું અંગદ છું. હું 6 મહિનાનો હતો, ઘોડિયામાં હિચકતો હતો. તેથી મારા પિતા વાલીએ આ રાવણને ઘૂઘરો કરીને ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી 6 મહિનાનો હતો, તેથી હિચકતો ઠપાટું મારતો હતો. અને આજ 21 વર્ષનો થઈ ગયો, એક પાટું ભેગો મારી નાખું. તાક તો માર્યો કેમ નહીં? તાકે માર્યો એ માટે નહીં કે જેને મારવા માટે મારો બાપ ઠેઠ અયોધ્યાથી ધક્કો માર્યો, એ મારા રામનું બિરુદને ટકાવવા માટે મેં એની હાટું રહેવા દીધો. મારો કહેવાનો અર્થ એ છે કે આ જીવનમાં એક જ ગાથા એવી થઈ જાય. અંગતને પેઢીયું વહી ગઈને આજે ભૂલતા નથી. તો યુવાનોને એટલું કહું કે ધર્મ માટે, રાષ્ટ્ર માટે એવું એક કાર્ય કરતા જાજો, તમારી પેઢીઓને જગત યાદ કરે. ભલા માણા ફલાણા ભાઈનો દીકરો હતો, એ કાંઈક કામ કરતો ગયો, કાંઈક ઉજળું કામ કરતો ગયો. અને એવા જ્યારે ઉજળા કામ હોય ત્યારે માટે મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. થોડુંક મોનિટર વધારે, ખાલી મોનિટર વધારે, બાકી રેડી છે ભાઈ. ઓકે. સોવળિયા મગલાર મહેલી લાડ ગાહેલ નીલ ચાલે ન ચાલે નળિયા. અંદરગાજ અગાજ કરે ધર ઉપર અબનયા સર ઉભરિયા. અજમાલ ન થુતણ કુંવર હાલણ સોયતાણી રત ભરિયા મને સોયતાણી રત ભરિયા મને સોયતાણી રત ભરિયા. એ મારું મન મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. એ મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. મોર બની થન ગાઢ કરે, મન મોર બની થન ગાઢ કરે. હું ઘણીવાર કહું, ઘણીવાર નાના બાળકો સાથે ઘરે આવા બાળકો હોય ને ત્યારે બોલવામાં ધ્યાન રાખો. સારું જ બોલવું, કારણ કે એ નવી બેટરી છે, તરત રિચાર્જ કરી લે છે. બે માણા બાંધતા હતા, હવે તો આમ પોચું બાંધે ને, એટલે 2 જણા બાંધતા હતા. તમે તો હાવ કૂતરા જેવા છો. વળી બોલે છે કે તું સાવ કૂતરી જેવી છો. નહીં તમે કૂતરા છો, નહીં તું કૂતરી છો. એ ઘડી કાઢ્યું તો છોકરા જાગી ગયા. છોકરાએ કીધું તો પપ્પા અમે ગલુડિયા ને કામ મળ્યા કરવા. બોલો, હા એની વાતો ન રહી સાહેબ.
में टोला भामिनी शणगार सजिए रूप रजिए भूल सजिए भामिनी भरपूर जोबन माय भामन कहे ये राधा कानने जी कहे ये राधा कानने जी कहे ये राधा कानने ए मारू मारू बनी धन गाट करे मन बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे યાદ છે મેં કીધું ને વર્તમાનમાં રહેવું અહીંયા જ્યાં આવી જઈએ ને એ વર્તમાનમાં કાલે આપણે આગળ ક્યાં જવું એ બધું ભૂલી જવાનું જ્યાં છે ત્યાં એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે રવિ દાદા બેઠા છે દાદા આ શરીર જ ભગવાન કૃષ્ણની વાહળી છે આ શરીર જે છે ને એ ભગવાન કૃષ્ણની વાહળી છે નક્કી આપણે કરવાનું છે આને ક્યાં સૂર્ય વગાડવી આપણે સાલું ગાડીએ સાલું ગાડીમાં કોચ ભરાવી એક જણાને શોર્ટ લાગ્યો મેં પૂછ્યું કેમ કરતા તા કે હું જોવા ગયો હોલ્ડરમાં કરંટ છે કે નહીં એટલે આના અખતરા ન કરા એક બેને એના પતિને કીધું એના પતિ આમ બેઠેલા એક બેને આમ કીધું એટલું જ બેને કીધું તો એનો પતિ બધું કામ પડતું મૂકીને કે હા કામ શું હતું કામ કાંઈ નહોતું મારી આંગળીમાં કરંટ કેટલો છે એ જોવું હતું કરંટ પોતાનો હોવો જોઈએ સાહેબ એમાં શરીર છે એ ભગવાન કૃષ્ણની વાહળી છે પછી બેનો હોય કે ભાઈઓ હોય તમારે કેવું જીવવું એ તો તમારે નક્કી કરવાનું છે સાહેબ એટલે આ જૂનું લોકગીત છે પણ મને બહુ ગમે છે દરેક પ્રોગ્રામમાં એક કડી લઉં છું આ એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે એ રસ ઘેલાને કાનમાં કહેતી રહે મોરલડી વાટમાં વહેતી રહે એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં વહી જાતા આ વેણ પાછા વળશે ફરીવારીની વાત વહી જાતા આ વેણ આ શબ્દ પાછો નહીં ફરે એટલે એવાનો વેણ કાઢો કોઈના દિલને ઠેસ વાગે મેં પહેલા કીધું ને મીઠું બોલવું નહીતર એકવાર બોલાઈ ગયું પછી હું હંમેશા એક વાત કરું છું કે ન બોલાયેલા શબ્દોના તમે માલિક છો બોલાઈ ગયેલા શબ્દોના તમે ગુલામ છો કોક તરત એમ કે તમે જ બોલ્યા હતા પણ ગાંધી બાપુ એવું કહેતા આજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે એટલે કહું ગાંધી બાપુ એમ કહેતા હતા કે અત્યારનું પ્રવચન મારું હોય એ સત્ય રાખજો કાલે તો મારી બુદ્ધિ પ્રમાણે મારા વિચાર પ્રમાણે બોલ્યો હોઈશ અત્યારે બોલું છું એ વર્તમાનના વિચાર પ્રમાણે બોલું છું અને મને ક્યારેક ક્યારેક સાહેબ એવું થાય આ મોદી સાહેબ ગમે છે એનું કારણ એ છે કે એ માણસ પાસે પક્ષપાત નથી નકર વલ્લભભાઈ તો કોંગ્રેસ ને સાહેબ પણ એણે આ મહાન કામ કર્યા તો આજે જ કેવડિયા કોલોની એકતા પરેડ કરીને ત્યાં વલ્લભભાઈને વંદન કરવા આપણા દેશના વડાપ્રધાન આજે પધાર્યા એકવાર તાળીઓના ગળાથી વધાવો
અને 182 મીટરનું સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી જ હોય બધાએ, પણ એકવાર જોઈ આવજો આ દેશના વડાપ્રધાન, નાયબ વડાપ્રધાન, પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલનું કદ કેવડું છે એ જોઈ આવજો બાપ. અને મેં મોદી સાહેબને પૂછેલું એકવાર, મેં કહું તમને કે તમે આ સ્ટેચ્યુ બનાવી ત્યારે પ્રથમ ડાયરો અમદાવાદમાં મારો ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જ્યારે પ્રોજેક્ટ મૂક્યો ત્યારે, અને ત્યારે તો એક એવું આયોજન હતું કે અત્યારે જે હૃદયથી આપણે જોઈએ છીએ ઠેઠ હૃદય સુધી, વલ્લભભાઈના હૃદય સુધી આપણે અંદર પહોંચીએ છીએ, ત્યારે તો પ્રોગ્રામ એવો હતો સાહેબ આંખથી જોવાનો, એની આંખો સુધી પહોંચવાનું હતું. મેં સાહેબને, મોદી સાહેબને પૂછેલું કે સાહેબ આ વિચાર, કે એ વિચાર એટલો કે કોઈ પણને તમે બહારથી જોશો ને તો આખા નહીં ઓળખી શકો, એની અંદર પ્રવેશ કરીને એની આંખે જોશો ને ત્યારે ખબર પડશે કે આની આંખ કેવડી છે, આનું કદ કેવડું છે. અને પછી ત્યાં સુધી નહોતું એટલે હવે હૃદય, અને ત્યારે એણે એવું પાછું પૂછ્યું ત્યારે એ જ કીધું કે આંખ કરતાં મને એવું લાગ્યું કે જેના હૃદયમાં જઈને મળશો ને તો એ વધારે તમને આનંદ આવશે કે માણસની કેટલી વિશાળતા હતી. પણ મને વિચાર એ આવ્યો 1947માં આઝાદી મળી અને આ મહાપુરુષ 2 વર્ષ જ સત્તા ઉપર રહ્યા, 49માં તો વિદાય લઈ લીધી. સાહેબ ક્યારેક ક્યારેક એમ થાય કે આ મહાપુરુષ વધારે 10 વર્ષ જીવી ગયા હોત, સરદાર વલ્લભભાઈ પટેલ 10 વર્ષ સત્તા ઉપર રહી ગયા હોત તો સાહેબ હું સાથી ઠોકીને કહું કે અત્યારે અમુક ભોગવવું પડે ને, ન ભોગવવું પડતું હોય ભલા માણા, એ વલ્લભભાઈની તાકાત હતી. અને આવનારી 1 ડિસેમ્બર જાહેર જનતાને આમંત્રણ આપું છું. આવનારી 1 ડિસેમ્બર સરદાર વલ્લભભાઈ પટેલે 1947માં 1 ડિસેમ્બરે સોમનાથની યાત્રા કરી અને આ દેશના પ્રથમ ગૃહમંત્રી અને ભીષ્મ પિતા પછી જો કોઈ રાજકીય ક્ષેત્રમાં પ્રતિજ્ઞા લેવા વાળો વ્યક્તિ હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. અને સોમનાથ જ્યારે આવ્યા અને સાહેબ ખંડેર હાલતમાં મંદિર જોયું ત્યારે 1 તારીખે 1 ડિસેમ્બરે એ હાથમાં સાગરનું જળ લઈ, હિરણ નદીનું જળ લઈ, ત્રિવેણી સંગમ છે એનું જળ લઈ અને આ દેશના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એટલું બોલ્યા હતા કે પ્રથમ જ્યોતિર્લિંગ હૈ, મંદિર યહીં બનેગા. હું પહેલું વહેલું કોઈ કાર્ય કરીશ તો ભગવાન સોમનાથનું મંદિર બનાવીશ. અને ત્યારે એ વખતના તત્કાલીન વડાપ્રધાન એણે એવું કીધું કે આ દેશ છે એને તમે હિન્દુ મંદિર તમારા ગવર્મેન્ટના પૈસા ન બનાવી શકો, માટે વલ્લભભાઈ તમે ખોટો સંકલ્પ કર્યો છે. અને ત્યારે દેશના નાયબ વડાપ્રધાન એટલું બોલ્યા હતા, સરદાર વલ્લભભાઈ પટેલ એવું બોલ્યા હતા કે મારે ગ્રાન્ટ નથી જોતી, એ માટે મેં સંકલ્પ નથી કર્યો, તમે નહીં આપો તો મારે ભલે મંદિર માટે ભીખ માગવા નીકળી જવું પડે, હું ભારતમાં 1 રૂપિયો ભેગો કરીશ, પણ મેં સંકલ્પ કર્યો છે એ મંદિર બને પાર થશે. અને સાહેબ એનું ખાતમુહૂર્ત થઈ ગયું. 1949 મહાપુરુષે વિદાય લઈ લીધી, પણ એ કમિટીમાં જામ સાહેબથી લઈને બધાને લીધેલા, જામ નરેશ, ભાવેણા ઠાકોર, આવા પવિત્ર પવિત્ર માણસોને ગોતી ગોતીને એમ કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલે એ ટ્રસ્ટ બનાવી નાખેલું. અને તેથી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતા આપતા એ ટ્રસ્ટીઓ બોલ્યા હતા કે વલ્લભભાઈ તમારા સપના અધૂરાઈ પૂરા ન કરીએ તોય અમે ભારતનું સંતાન ન કહેવાય. ને 1952માં આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એમના હાથે મંદિરની પ્રતિષ્ઠા થઈ. અને એ જ આવનારી 1 ડિસેમ્બરે એ જ ભગવાન સોમનાથનો દર વર્ષે સંકલ્પ દિવસ, સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ, એ સંકલ્પ દિવસ એ આજની તારીખે સોમનાથ ટ્રસ્ટ ઉજવે છે. અને આ વર્ષે હું ને કીર્તિદાનભાઈ ગઢવી બંને 1 તારીખે ભગવાન સોમનાથના સાનિધ્યમાં સંકલ્પ દિવસ માટે આપ બધાને સોમનાથ ટ્રસ્ટ વતી, સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વતી અને મારા ને કીર્તિદાનભાઈ વતી જાહેર જનતાને સોમનાથ પધારવા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે બાપ. એટલે મજા છે.
ઈ સરદાર વલ્લભભાઈ પટેલે આજે 150મી જન્મ જયંતિ આ બારડોલી આશ્રમે આ મહાપુરુષે વિદાય લીધી. પાછળ શું નીકળ્યું? એક ટિફિન, 150 રૂપડી. અને એક વાત સાચી છે, એકવાર રાષ્ટ્ર માટે તમે નીકળી જાઓ, રાષ્ટ્રના હિત માટે સ્વાર્થ વગર નીકળી જાઓ, અને પછી જે કાર્ય કરશો ને, દુનિયાનું 18 જ્ઞાતિ તમને કાંઈક અલગ રીતે પૂંછશે, એ હું તમને ગેરંટી આપું છું. એમાં નાના મોટાનો જ્ઞાતિનો ભેદ નહીં આવે. સરદાર વલ્લભભાઈ પટેલ આખા રાષ્ટ્ર માટે પૂંજાય, 18 વરણ માટે પૂંજાય છે. અને એના અધૂરા સપના આજે નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે. એવડું સ્ટેચ્યુ બનાવ્યું, સ્ટેચ્યુ ઓફ યુનિટી. એણે એ વિચાર ન કર્યો કે કોંગ્રેસના હતા, ના, મારા ભારતના હતા. અને આ પ્રતિમા થાવી જોવે. ઓલા લોકોને 75 વર્ષ અહીંયા ન છોડ્યું કોઈને. આ માણસને આવો વિચાર આવવો, મારે કોઈ જ્ઞાતિ, મારે અત્યારે જો સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસના, મોદી સાહેબ ભાજપના, અમારે ભાજપ કોંગ્રેસનું ન હોય. અમારે તો આ દેશ માટે જેણે કાંઈક કર્યું હોય ને એના ગુણગાન ન ગાઈને તો અમારી જીભું કપાઈ જાય ભલા માણા. એટલે સરદાર વલ્લભભાઈ પટેલને આપણે યાદ કરવા પડે, અને એનું આ સપનું સાકાર કર્યું માણસે, એટલે એને યાદ કરવા પડે. 450 વર્ષ પહેલા જેણે રામ મંદિર તોડીને ત્યાં ઢાસો બનાવ્યો હશે, એ ઢાસો તોડી અને આજે ત્યાં ભગવાન રામનું અયોધ્યામાં મંદિર બન્યું. આપણે કઈ રીતે એને ભૂલી શકીએ? તમે કલ્પના તો કરો. એ તો અયોધ્યાના તોરણ રહેશે ત્યાં સુધી યાદ રહેશે. એમ જેને જેને જે મોકા મળે, એ જે અવસર મળે, પાત્ર મળે, એને એકવાર દિલથી ભજવી લેજો. 18 વરણ તમારા ફોટા પૂંછશે ભલા માણા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. 18 વરણ તમારા ફોટા પૂંછશે, પણ હેતુ નિસ્વાર્થ હોવો જોવે. હા ના, હવે તો એ હલે તો અહીંયા ફરાવી દેવું છે, બાકી મૂકવું નથી આજે. હા, એટલે મને આ ગીત ગમે છે. એ રંગ મોરલડી વાટમાં વહેતી રહે. એકવાર સાઉન્ડ માટે તાળી થઈ જાય, ધીરે ધીરે તપતું જાય. ભાઈ ભાઈ, એ રસ ખેલાને ગાનમાં કહેતી રહે, મોરલડી વાટમાં વહેતી રહે. ઉડાડી નાખો, ઉડાડી નાખો. એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં, એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. હે એને ઘડનારે, હે એને ઘડનારે, હે એને ઘડનારે સુરમાં જ બોલી ગઈ. મેળે મેળે, એ મેળે મેળે, હા મેળે મેળે મોરલડી હેલે ચડી. એ મેળે મેળે મોરલડી હેલે ચડી. આ ભટ્ટ આવી જાઓ. અમારે આ ભટ્ટ મૂળ ભગોડાના સાહેબ વર્ષોથી આ બાજુ રહે છે. મૂળ ભગોડાની બાજુમાં, આપણા મોગલ ધામની બાજુમાં જ આખા ગામમાં હારામાં હારી મેળી આ લોકોની હતી, હજી છે. એ લોકોએ એ મેળી એમણામ રાખી છે, 2 માળની મેળી. હા, અને અહીંયા આ બાજુ કાંઈ પણ કાર્યક્રમ હોય, કીર્તિદાનભાઈનો પ્રોગ્રામ હોય કે જે કાંઈ હોય, એ આ માણસ આખું મેનેજમેન્ટ કરી નાખે છે ને. તાળીના ગળાથી અમારે ભટ્ટને વધાવો. મારી બાજુમાં બેઠેલા નરેશભાઈ નાવડિયા, અમારો સુરત કે આજુબાજુ ક્યાંય પ્રોગ્રામ હોય તો અમારા ઓર્ગેનાઇઝર છે, એ સફળ ઓર્ગેનાઇઝર અમારા નરેશભાઈ નાવડિયા, એને તાળીના ગગડાટથી વધાવો. આ છોકરો તબલા વગાડે, એ તમે જોવ છો, હજી બાળેટા છે. હા, કેટલું ભીડો બેટા? 9માં નાપાસ છો. નાપાસ થાય તો ચિંતા નહીં કરવાની, કોઈ કલા તમારી રાહ જોઈને બેઠી છે. એનો અર્થ હું એમ નથી કહેતો ભણવું નહીં એમ, પણ પછી હાવ ગોટો ન વળી જવું. આપણે નાપાસ છે, હવે હું કદવું ના, કોક રાહ જોઈને બેઠું છે. આઈ એમ 10માં 2 વિષયમાં નાપાસ, હું 2 વિષયમાં નાપાસ. અને સાહેબ અત્યારે 2 હોસ્પિટલ ને 2 સ્કૂલો ચલાવું છું.
મલ્ટીપ્લસ હોસ્પિટલ, જેનું ઉદ્ઘાટન આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું અને CR પાટીલ સાહેબ પધારેલા, ઉદ્ઘાટન કર્યું. MD ને MS ને ન્યુરો સર્જન. આ 9માં ફેલ. પણ વિશ્વના ઘણા બધા દેશોને પ્રવાસ કર્યા છે અમારી સાથે. તાળીના ગળાથી અમારા મુકેશ બારોટને વધાવો. બાજુમાં દેવ બેઠો છે, દેવ ત્રિવેદી. એ 10માં 2 વિષયમાં ઉડ્યો, બરાબર ને? 2 વિષયમાં ઉડ્યો. સાહેબ એને બીજી ટ્રાય કરી, બીજી ટ્રાયમાં 4માં ઉડ્યો. મેં કીધું હવે ટ્રાય કરતો નકર ગોબો ઉપડી જાય. પણ એવો અમારો દેવ ત્રિવેદી, એને તાળીઓથી આપણે વધાવો. વિપુલ તો 4થું 5મું ભણ્યો હતો, જેમના પિતા ચોથા ભગત રામાપીરનું આખ્યાન અત્યારે રહ્યા નથી. કોરોના વખતે, કોરોના કાળમાં એણે વિદાય લઈ લીધી. પણ આવું રામાપીરનું આખ્યાન મેં બીજાનું નથી જોયું. ચોથા ભગત રામદેવ પીરથી ટેજ ઉપર આવે, સાહેબ તમારે કહેવું જ પડે કે રણુજાથી આવી ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા એટલે મને મારું ગૌરવ છે, મારું ભાવનગર. કારણ કે આખા ભારતમાંથી સરદાર વલ્લભભાઈ પટેલની વેદના કોઈ પહેલું વહેલું જો પી શક્યું હોય તે અમારા ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી છે. સંદેશો મોકલો, વલ્લભભાઈ વેલકમ, આવો ભાવનગર બાપ. ભાવનગર બોલાવીને 1800 પાદર અર્પણ કર્યા. અને પાછો કેવો રાજા! અનુભાના લીમડાનો મૂળજી આશારામ નાટક કંપની, સાહેબ અનુભાના લીમડાનું એ મૂળજી આશારામ નાટક કંપની નાટક લઈને ભાવનગર ગયા. ભાવેણા ઠાકોરને મળ્યા કે અમારે નાટક ભજવવું છે. મહારાજ આપને આજ્ઞા હોય તો ખા આટલું. રાજાઓ આમ પવિત્ર બહુ હતા. અરે એ વખતના બારવટિયા પવિત્ર હતા. જોગીદાસ ખુમાણ નીકળે ભર બપોરે, બપોરનું ટાણું હોય, વેરાન વગડો હોય અને હાથ ગામનો હિમાડો, હાથ ગાવ ઉપર કોઈ માણસ નો દેખાતું હોય, ઈ હાથ ગામનો હિમાડો હોય. ત્યાં નદી કાંઠે વડલો, નદીના ધરામાં ભેહું બેઠી છે, થોડીક ગાવું વડલાને સાંયે બેઠી છે અને એમાં 18 વર્ષની દીકરી પોતાનું ભાતું છોડી અને બેઠી બેઠી બપોરનું ટીમણ કરે છે. અને એમાં હાથક ઘોડા લઈને જોગીદાસ ખુમાણ નીકળ્યા. એકલી દીકરીને જોઈ વગડામાં ઘોડા ઉભે રહ્યા. દીકરી નહોતી ઓળખતી આ કોણ છે. ઘોડા ઉભે રહ્યા એટલે આ તો જમતી હામું જોયું. ઘોડા ઉપર બેઠેલ જોગીદાસ ખુમાણ પોતે પૂછે છે, દીકરીને ખબર નથી આ કોણ છે. જોગીદાસ ખુમાણે પૂછ્યું, દીકરી બેટા બોન? હા બાપુ. જય માતાજી. એકલી છો? હા બાપુ. નાનપણમાં માવતર મરી ગયા, મોહાળમાં મોટી થાવ છું. હે? નાનપણમાં માવતર ગુજરી ગયા, મોહાળમાં મોટી એકલી થાવ છું. એમ નથી કેતો બેટા, એ હાથ ગાવ માથે કોઈ માણા નથી દેખાતું, આ વગડામાં એકલી છો? હા બાપુ એકલી છું. બીક નથી લાગતી? 18 વર્ષનું જોબન છે તારે બેટા. તા વેરાન વગડામાં આ વનમાં તને બીક નથી લાગતી? અને દેદી દીકરી ખાતી ઊભી થઈ ગઈ ને એટલું કીધું, બાપુ માફ કરજો, અમને બીક કોની લાગે? કે કેમ કે જે ધરતી પર જોગીદાસ ખુમાણના 12 વટા હાલતા હોય ત્યાં કોના બાપની તાકાત કે મારી જુવાન દીકરી હામી કોઈ લાંબી આંખ કરીએ? કે કોની તાકાત કે અમારી હામી કોઈ આંખ ઊંચી કરીને જોઈ શકે? એની ઈ ક્ષણે જોગીદાસ ખુમાણ ઘોડાથી નીચે ઉતરી ગયા. સાબાદ દીકરી સાબાદ, તે મને જીવાડી દીધો. અડધેથી ભગવાન સૂર્ય સામે લાંબા હાથ કરીને કીધું કે હે ભાસ્કર, હે સૂર્યનારાયણ, હે જાગતા દેવ, હવે મને મારું કુંડલા મળે કે ન મળે એની મને કોઈ પરવા નથી, પણ આ જોગીદાસ મરે ત્યાં સુધી મારી જુવાન દીકરીઓના હૃદયમાં આવું ને આવું મારી આબરૂ રહેવા દેજે, બસ મારે બીજું કાંઈ નથી જોતું. ઈ ભાવનગર મહારાજ સાહેબ ને મૂળજી આસારામ નાટક કંપની એમ કે અમારે નાટક રમવું, કે આવો વેલકમ, પધારો. કે તો પણ બાપુ આપ પણ જોવા માટે પધારજો. ભાવનગર મહારાજ સાહેબ નાટક જોવા માટે આવે છે. છોકરા ઘડીક બેસી જા બેટા.
નાટક ના લે ઘડીક બે ઘડીક બે જા મારા બાપ. જો બધા જ આવ્યા કરશે આમાં મામા. હવે ધીરે ધીરે તમે જુઓ તો ખરો. જોવા માટે ભાવનગર મહારાજ સાહેબ પધાર્યા. એ મૂળજી આશારામ નાટક કંપનીમાં એક મોહન મારવાડી નામનો કલાકાર છે. અને બાપુ રાજા ભરથરી બની સ્ટેજમાંથી આવ્યો. મોહન મારવાડી રાજા ભરથરીનું નાટક ભજવવાનું હતું અને પોતે મોહન મારવાડી રાજા ભરથરી બની અને સ્ટેજ ઉપર આવ્યો. પણ બોલવાની લઠાણ, હાલવાની છટા, આબે ખૂબ જાણે 92 લાખ માળવાનો ધણી સ્ટેજ ઉપર આવ્યો હોય. એ 18 પાદરના ધણીને મોજના તોરા છૂટ્યા. ભાઈ ભાઈ મોહન સાહેબ જેથી બેક્યું, તીન્યું, પાંચ્યું, 25 પૈસા તો એન્ડ કહેવાય જાય. આવો સમય. અને ત્યારે ભાવનગર મહારાજ સાહેબે 1.5 શેર હોનાનો તોડો પહેર્યો હતો પગમાં. 1.5 શેર હોનાનો તોડો પહેરેલો. અને ફળદીન ભાવેણા ઠાકોરને એ પગમાં હાથ પોતાનો નાખી અને પોતાનો હોનાનો તોડો જે 1.5 શેર હતો એ તેજ ઉપર ઘા કર્યો. શાબાશ મોહન લે. એની ક્ષણે મોહનના પગ થંભી ગયા. બાપુ મહારાજ, હે ભાવેણાના ઠાકોર, તમારા કોઈ માણસને કયો આ તોડો લઈ લે. હે મહારાજ માફ કરજો, તમારા કોઈ માણસને કયો આ તોડો લઈ લે. મોહન કેમ? બાપુ માફ કરજો, તમે ખાલી 1800 પાદરના ધણી છો, હું 92 લાખ માળવાનો ધણી થીના તેજમાંથી આવ્યો છું. મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે. મોહન તું કલાકાર છો બેટા. કે બાપુ કલાકાર હાચો, તેજથી નીચે ઉતરી મારો પોશાક ઉતારી અને અમે તારી રયત કહેવાય. આની આ જીભે તારા પગના તળિયા ચાટી લેવું. હું તો કલાકાર છું બાપુ, પણ અત્યારે મારી માથે સિરતાજ રાજા ભરથરીનો છે. આ હું તોડો લઉં ને તો મેં વે લજવો કહેવાય, વે ભજવો ન કહેવાય. માટે બાપુ મને માફ કરજો. અત્યારે સિરતાજ રાજા ભરથરીનો છે, મારથી ઝુકાય નહીં. અને તેથી ભાવેણા રોઈ પીડ્યું તો શાબાશ મોહન, શાબાશ શાબાશ દોસ્ત, ધન્ય છે તને. અને પછી ભાવેણા ઠાકોર એટલું બોલ્યા કે મોહન, જેણે પોશાક પહેર્યો હોય એને એટલું ગૌરવ હોય તો હકીકતનો કહેવાય ગયો કે એ ભરથરીને કેવું ગૌરવ હશે. અને નીલમબાગમાં નાટક પૂરું થયું પછી નીલમબાગમાં લઈ ગયા અને કલાકારોના સન્માન કર્યા. કોનાનો તોડો ન લીધો, રાજા ભરથરી હતા. અત્યારે કૃષ્ણ થાય ઈ કે દેતા રહેજો, દેતા રહેજો. તું તો મૂંગો મર, તારા બાપ બીજા બોલ છે. એમ આના પિતાએ પાત્ર ભજ્યું છે. ચોથા ભગતે રામાપીરનું, એનો દીકરો અમારો વિપુલ બેન્જો વગાડી રહ્યો છે. એને તાળવીના ગળાથી વધાવો. અમારા એ 2 મંજીરાના માણીગર. ઓલી બાજુ બેઠેલ ભાવનગરથી અશોકભાઈ વેગડ, એને તાળીઓના ગળાથી વધાવો. બાજુમાં ભાવનગરથી એ મારી કરતા ઉંમરમાં થોડાક મોટા છે, ભૂપતભાઈ વગાડે મંજીરા પણ મારથી મોટા છે. ભૂપતભાઈ મેર બાપુ, એનો દીકરો આર્મીમાં છે. બાપે મંજીરા વગાડતા વગાડતા રાષ્ટ્ર માટે એક દીકરો આપ્યો છે. એના માટે એક તાળી થઈ જાય ભલા માને. અને આ મંજીરા વગાડવા ને સાહેબ એ બહુ અઘરું. આ મંજીરા વગાડવા ને એ જાનની જોખ મેં. જો ધ્યાન ન રહે તો એના ને એના ટકામ લાગે. એથી ધ્યાન ન રહે તો આંગળીના ટેરવામ લાગે. મોજમાં આવી જાય બાજુ વાળાને ઉપાડી લે. એટલા બધા સંગીત છે, એમાં અઘરામાં અઘરું કોઈ સંગીત હોય તો મંજીરું. પછી કઠણાઈ કેવી છે આ દેશની. સવારમાં ઓછામાં ઓછા રૂપિયા એને મળે. વળ ખાય વાંદરો, માલ ખાય મદારી. છે મારથી મોટા પણ ઉંમર નથી દેખાતી. એનું કારણ શું છે? યોગા. સતત યોગા જ કરવા ને. અને આ યોગા એવા છે કે રામદેવ બાબાથી ન થયા. રામદેવ બાબા માટે આપણે પ્રણામ. મહાપુરુષ છે. ક્યાંય ખૂણામાં આપણું એમ કહેવાય પતંજલિ શાસ્ત્ર પડ્યું હતું યોગ. એ માણસે જગતના ચોકમાં મૂકી દીધું અને વિશ્વને યોગ દિન ઉજવવા માટે મજબૂર કરી દીધા. એ મહાપુરુષે એના માટે પ્રણામ છે. પણ એ મંજીરા ન વાગે. આવે એટલે વગાડવા ઘડીક વગાડ નહીં બચેગા.
અમે હમણાં એક ભાઈને ત્યાં ખરેખરે ગયા. આપણે ખરેખર જઈએ એટલે પૂછવું પડે ને બાપા કેમ કરતા ગુજરી ગયા, એમ આપણે નકર ખબર જ હોય તોય પૂછવું પડે. અને ન પૂછો તો હામાવાળાને થાય, પૂછ્યું નહીં કે હમણાં આપીને મારા દીકરા વૈયા ગયા, ખરેખરો ન કર્યો. એટલે અમે વળે આમ પોરોથી આમ બેસી ગયા, નમસ્તે. અને પછી તો એને તો શું થયું ખબર, એના દાદા ગુજરી ગયા ને કરતા તો હું આવ્યો એ હરખ હતો. બીજાને મેળો ફોન કરો, માયાભાઈ ને બધા આવ્યા, બાપા અરે દાદાને કેવો સંબંધ છે બોલો લ્યો. એટલે મેં પણ અહીંયા ખરો કે નહીં પેલા. એટલે મેં પૂછ્યું કે દાદા કેમ કરતા ગુજરી ગયા. મને કે માયાભાઈ યોગા કરતા કરતા. હું કોઈ યોગથી તો રોગ વયો જાય. મને કે આમાં દાદા વયા ગયા. એટલે મેં કીધું યોગમાં. મને કે હાશન ગયા. હમણાં મને કે માયાભાઈ રામદેવ બાબાના રવાડે ચડ્યા હતા. રામદેવ બાબા 5:30 વાગે લાઈવ થાય એટલે બાપા સામા આસન નાખીને બેસી જાય અને જેમ રામદેવ બાબા કહે એમ દાદા કરે. તેમાં બસ 3 દી પહેલા જ બન્યું. રામદેવ બાબાએ કીધું, દાદાએ કર્યું, હું દાદાને કફ નીકળ્યો. બાયુએ પોતા માર્યા, બડખા આખા કાઢો ને. ભાઈ બડખા નથી કાઢ્યા, ફાચ્યું છે. ત્યાં રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવીએ. હવે એ કે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા વાળા વળે નહીં, તોય દાદાએ બળ કરીને કડાકો મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ ઊંડો શ્વાસ લીધો ને આખું બંધ થઈ ગઈ, લાઈટ વહી ગઈ. લાઈટ આવી તા દાદો વયો ગયો. માટે અમારી આખી ટીમ અને આ સાઉન્ડનું શું નામ છે બેટા? બહુ સરસ મજાનું. એમાં સાલુમાં મિક્સર કાંઈક ખરાબ થઈ ગયું તેનું, એટલે મેં તમને એને ન ખલેલ પડવા દીધી. મેં ધૂન ગૌરાવી જે કાંઈ કર્યું, કારણ કે એમાં નારાજ ન થવાય. કારણ કે માણસ, હું આ મારે સાલું પ્રોગ્રામે એટેક આવી ગયો તો ભગવાને બનાવેલું છે એ સાલુમાં બેન થઈ ગયું હતું ઘડીક. તો આ તો માણસે બનાવેલું યુનિટ છે, એ ખરાબ થાય એમાં નો ટેન્શન. પણ એણે સાલુમાં તાત્કાલિક બધું મગાવીને બદલાવીને એણે પાછું હજળ કર્યું. એકવાર એના માટે તાળી થઈ જાય. ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત. કેવું થાય દોસ્ત? હા, મને સાલું ઓલે થઈ ગયું હતું ને. ડોક્ટર કે તાત્કાલિક આવવું પડે. હું કહું નહીં સાહેબ, એ કોઈ કર્યું હો ત્યાં. મને કે આ બહેન આવે શાર પાપ્યું. મેં કીધું બોલી શકું ત્યાં સુધી ઓડિયોસ નહીં મૂકું. આ લાઈવ હતું એ તો, કારણ કે હું એ માટે આવ્યો છું. હા, આમ ખાજો ને આમ રહેજો ને. પાછું મને સારા ડૉક્ટર મળી ગયા, તેજસભાઈ પટેલ. એકવાર એને તાળીથી વધાવજો, એને મને રિપેર કરી નાખ્યો આખો. પછી એક ડૉક્ટરે તો એવું કીધું સાહેબ કે તીખું તળેલું નહીં ખાવાનું, તીખું તળેલું નહીં ખાવાનું, ઉજાગરા નહીં કરવાના, બિલકુલ ઉજાગરા બંધ કરી ગયો. અને બોલવાનું બંધ, પોચું પોચું જ બોલવાનું. તો માયો મરી ગયો કહેવાય. આ થોડો પોસું પોસું બોલવા આવ્યો છે આજે યાર. મેં કીધું એ હૃદય હવે મારો કૃષ્ણ યાદ રાખશે. અને આ જો તમારે હમો પાછો તતડાટા કરું છું કરે. હવે શું છે? કાંઈ ન થાય. આવા ડોક્ટરો છે જ્યારે હારા જગતના શોકમાં બાય. એ શરીરનું ધ્યાન રાખે, મારા આત્માનું ધ્યાન દ્વારકાધીશ રાખે સાહેબ. મારી માં મોગલ રાખે. ઈ ભેળી હોય તમારો દ્વારકાધીશ અને તમારા સદગુરુની કૃપા હોય, પછી વાળ વાકો ન થાય સાહેબ. એટલે મોજ કરી લેવાની. એટલે કીધું એ રંગ મોરલડી વાતમાં વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલડી વાતમાં વહેતી રહે. કારણ કે આવતીકાલે તુલસી વિવાહ છે, બરાબર ને? આવતીકાલે 1 તારીખે તુલસી વિવાહ. તો લગ્નની પહેલા શું હોય? આવું બધું હોય ને, ડાયરો રાસ ગરબા. આપણે ઘડીક એમ જ માનજો વલ્લભભાઈનો તો જન્મદિવસ છે,